સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ સુરત જિલ્લા લાજપોર જેલના આરોપીનું મોત નીપજ્યું છે। મૃતક અસલમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે અસલમનું મોત બીમારીથી નહીં પરંતુ જેલમાં થયેલી મારામારીની ઈજાથી થયું છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ન્યાય અપાવવાની માંગ કરી હતી। કચ્છ ભુજનો અસલમ ઇસ્માઇલ ચાકી ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। પરિવારમાં 2 ભાઈઓ, પત્ની, 2 સંતાન અને માતા પિતા છે। મારામારીના કેસમાં 3.5 મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો। ગત શનિવારે અસલમની જેલમાંથી હાલ નાના ભાઈ આસિફ સાથે વાત થઈ હતી। અસલમે કહ્યું હતું કે મારી જેલમાં મારામારી થઈ છે, મને પેટમાં અને હાથમાં સતત દુખાવો થાય છે। ત્યારબાદ મંગળવારે જેલમાંથી ફોન કરી જાણ કરાઈ કે અસલમનું મોત થયું છે। હાલ તો મૃતકના નાના ભાઈ આસિફે જણાવ્યું હતું કે અસલમને દાખલ કરાયો તો તેની પણ જાણ કરાઈ નહોતી। મોતની જાણ થતાં સુરત આવ્યા બાદ કોઈકાએ ટીબી, કોરોના અને પેશાબની નળી ફાટી જતાં મોત થવા પામ્યું છે। કોઈ સાચી હકીકત કહેતા નથી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે। અમને ન્યાય મળે તેવી આશા છે। જાગી છે મારા ભાઈ 3.5 મહિના પહેલાં પાછા ત્યારે સુરત લાજપોર જેલમાં આવે છે અને 4 દિવસ પહેલાં જેલમાંથી કોલ આવ્યું હતું કે મારી તબિયત બરાબર નથી, મારે પેટમાં અને ખંભામાં દુખાવો છે અને કોઈ કે મારેલું હતું કેદીએ, કોઈએ નવો કેદી આવ્યો હતો ને એને મારેલું હતું ને જખું થયું હતું ને હમણાં ડાયરેક્ટ કોલ આવ્યું કે તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા છે। 1:30 વાગે કોલ આવ્યું ને 12:30 વાગે તમારા ભાઈ એક્સપાયર થઈ ગયા છે। તમે રીઝન પૂછા કર્યું કે સહી રીઝને ઓફ થયા છે તો એમને કીધું કે પેશાબની નળી અને સંડાસની નળી અંદર પેટના અંદર લીક થઈ ગઈ હતી, એના અંદર પેટમાં ભરાવો થઈ ગયો હતો, એના કારણે તમારા ભાઈની મૃત્યુ થઈ ગઈ। શું લાગે છે તમે મારવાના કારણેથી અમને આશંકા એવી છે કે જે એને મારેલું છે ને જેલની અંદર, એના કારણે એની મૃત્યુ થઈ છે। અમને આશંકા છે એવી। એની કઈ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી? એની ટ્રીટમેન્ટ એ કહે છે કે ટીબીની ટ્રીટમેન્ટ કરાવી હતી। ડૉક્ટર સાહેબ કે હર્ષન જેવું કાંઈક નામ આપે છે, હરિયાણાનું નામ આપે છે તો એમને લાગતું નથી એવી કાંઈ એની તકલીફ, એને કાંઈ બીમારી તો હતી નહીં। શું લાગે છે તમારે એમને મૃત્યુ થઈ ગયું છે? અમારે આશંકા છે કે એને મારવાથી જ મૃત્યુ થઈ છે। લાજપોર જેલમાં પાસાની સજા કાપી રહેલા આરોપીનું મોત થતાં બીમારીથી મોત થયું હોવાનું કહેવાયું છે। જોકે પરિવારે આક્ષેપ સાથે કહ્યું હતું કે બીમારીથી નહીં પરંતુ જેલમાં થયેલી મારામારીથી ઈજા થઈ છે। હાલ તો ફોરેન્સિક પીએમ બાદ જ ખરી હકીકત સામે આવી શકશે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।